ખાસ કરીને હું તમારું પણ ધ્યાન દોરવા માંગુ છું કે તમે જાતે વિચાર કરો કે આપણી આસપાસ એક પણ સરકારી સાયન્સની સ્કૂલ છે. આપણે કેટલા વર્ષથી દેશ આઝાદ થયો છે છતાંય જો આપણા તાલુકાની આસપાસ એક સરકારી સાયન્સની સ્કૂલ ન હોય તો એ આપણા માટે કમનસીબી છે. અને મેઇન વસ્તુ શું છે કે આપણે જાતે જ અવાજ નથી ઉઠાવતા એના માટે. આપણે જાતે પણ જાગૃત થવું પડશે તો જ કદાચ ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને ન્યાય મળી રહેશે. હેમંતભાઈ, જે રીતે સંવેદનશીલતા ધરાવો છો એટલે એવું લાગે છે કે ઘડતર કરવા વાળું વ્યક્તિત્વ ખૂબ ઉમદું છે. તમારા માતા પિતા વિશે શું કહેશો? મારા પિતાશ્રી નું મારા જીવનમાં હું આજ જે કંઈ છું એનો 100% શ્રેય જો કોઈને જાતો હોય તો એ મારા પિતાશ્રીને જાય છે. અને હું એવું કહી શકું કે અમારા ત્રણેય ભાઈઓ, અમે 3 ભાઈઓ છીએ અને ત્રણેય ભાઈઓનું ઘડતર કરવામાં, જો કે દરેક માતા પિતાઓ છે એ આવું કરતા જ હોય છે, પરંતુ વિશેષ રીતે એણે પોતાની જાત ઉગાડીને અમને આગળ લઈ આવવામાં જો કોઈનો સિંહ ફાળો રહ્યો હોય તો મારા માતા પિતા બંનેનો રહ્યો છે. મારા પિતા છે એ જાહેર જીવનમાં હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે, જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયત સભ્ય